નામ મમ્મુમિયા પંજુમિયા. નામ સાંભળતા જ 1993નો ગુજરાતનો એક કિસ્સો સૌની નજર સામે તરી આવે. જી હા, સમય હતો 1993નો અને સ્થળ હતું પોરબંદરનું ગોસાવારા. ગોસાવારા નામ સાંભળતા તમારી યાદો ચોક્કસ તાજી થઈ ગઈ હશે. તેમાં કોઈ શંકા નથી. ગોસાવારા કાંડનો એ જ આરોપી મમ્મુમિયા આજે જેલમાંથી બહાર આવી ગયો છે. આ એ જ મમ્મુમિયા છે જેણે ગોસાવારાના દરિયા કિનારે વિસ્ફોટકો ઉતાર્યા હતા અને તે પણ 30 બોક્સ ભરીને RDX ઉપરાંત 45 કોથળા ભરીને અન્ય હથિયાર જેમાં AK-47 અને AK-56 જેવી આધુનિક બંદૂકો પણ ઉતારી હતી. આખરે મમ્મુમિયાએ આટલા ખતરનાક હથિયારો ભારતમાં શેના માટે ઘુસાડ્યા હતા તે પણ જાણવા જેવું છે. 1992માં બાબરી મસ્જિદ પર હુમલો થયા બાદ મુંબઈના કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમે બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની મદદથી ગુજરાતના દરિયા કિનારે અલ સદાબહાર જહાજ દ્વારા હથિયાર ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જે કામ માટે દાઉદને મમ્મુમિયા, દાદલિમિયા, ઇજ્જુ શેખ, મુસ્તકા મજનુ સાથે મળીને સમગ્ર પ્લાનને અંજામ આપ્યો. મહત્વની વાત તો એ છે કે આ જ વિસ્ફોટકોની મદદથી દાઉદે મુંબઈમાં વિસ્ફોટો કરાવ્યા. આ ઘટનામાં અંદાજે 250 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગોસાવારાને બંદરે ઉતારવામાં આવેલી AK-47 અને AK-56 બંદૂકો દેશમાં ફેલાયેલા દાઉદના ગુરગાઓને પહોંચાડવામાં આવી હતી, જેમાંથી અમદાવાદમાં દાઉદના ગુરગા લતીફે તેનો ઉપયોગ રાધિકા જીમખાના ખાતે સામૂહિક હત્યા કરવામાં કર્યો હતો. 2004માં દુબઈથી મુંબઈ પોલીસના હાથે ઝડપાયેલા મમ્મુમિયાને મુંબઈ પોલીસે ગુજરાત પોલીસને સોંપ્યો હતો. મમ્મુમિયા પર અમદાવાદ, પોરબંદર, જામનગર સહિતના શહેરોમાં આચરેલા કૃત્ય બદલ 11 જેટલા ગુના પણ નોંધાયેલા છે. ઇસ્માઇલ બુખારી ઉર્ફે મમ્મુમિયા પંજુમિયા 13 વર્ષ બાદ જેલમાંથી બહાર તો આવી ગયો, પણ હજુ તેના પર 3 કેસ ચાલવાના બાકી છે. શરતી જામીન પર જેલમાંથી બહાર આવેલા મમ્મુમિયા પર હજુ કોર્ટનું કોરડું વીંજાય તો તેને ફરી જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.